સર્વ ભક્તોને વ્યાસપીઠ પરથી જય સિયારામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સદગુરુદેવ. બોટાદ નિજ મંદિરની અંદર માના પટાંગણની અંદર ચાલી રહેલી તમામ ભક્તોના સાથ અને સહકારથી શિષ્ય પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાનો ત્રીજો દિવસ, જે ભગવતીની કથા, જે જગદંબાનું સાનિધ્ય, પરમ તત્વ, પરમ પાવનકારી, પરમ પુણ્યનો ઉદય કરનારું, પાવન પાપોનો નાશ કરનારું એવું જગદંબાનું જો દિવ્ય એક વાડંબય રૂપ હોય તો માં જગદંબાનું દેવી ભાગવત છે, જેને સાંભળવું એક અમૂલ્ય અવસર છે. 5 શબ્દ ભીતરની અંદર લઈ જવા એક માની દેવી ઉપાસના છે. તમને અને મને મૂળ સ્થાન સુધી લઈ જાય છે, કેન્દ્ર બિંદુ સુધી લઈ જાય છે. એવું જો કોઈ જગદંબાનું સાનિધ્ય હોય તો એ માનું સાનિધ્ય. અને એટલે તુલસીની ચોપાઈ કહે છે કે મહામોહુ મહી શેષુ વિશાલા, મહામોહુ મહી શેષુ વિશાલા, રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા, ઓ રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા, મહામોહુ મહી શેષુ વિશાલા, મહામોહુ મહેશેષુ વિશાલા. જેમ ધરતી ઉપરના અસુરોનો નાશ કરવા માટે જેમ જગદંબા પ્રગટ થઈ, સુમ નિસુમ રક્તબીજ ચંડ મુંડ ધૂમ્રલોચન આ બધાનો નાશ કરવા માટે પ્રગટ થઈ, એમ હે રાઘવ ભીતરની અંદર રહેલા રાગ, દેશ, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાનો નાશ કરનારી જો કોઈ હોય તો જગદંબા કાલિકા કરાલા.
કાલિકા ખડગ મુંડ ખપર કર ધરની ખડગ મુંડ ખબર કર ધરની ઓ ખડગ મુંડ ખપર કર ધરની ખડગ મુંડ ખબર કર ધરની અસુર હરની જગ નિર્ભય કરની 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 જે જગદંબા અસુરોનો હરનારી છે, મનુષ્યને નિર્ભય કરનારી છે, એવી કોઈ જગદંબા હોય તો માં છે તુલસીની ચોપાઈ. તરલ તારણી ભક્ત પાલની તરલ તારણી ભક્ત પાલની તરલ તારણી ભક્ત પાલની તરલ તારણી ભક્ત પાલની મહાદાની માત ભવાની મહાદાની માત ભવાની જેને હાથમાં ખડગ છે, જેના હાથમાં ખપર છે, જેને મુંડની માળા પહેરી છે, જેનો કેશ કલાપ છૂટો છે, જેની આંખમાંથી અગ્નિ વરસી રહેલો છે, જેનું શ્યામ વર્ણ છે, તરલ તારણી એક ક્ષણની માલ પર આર્તનાદ કરો. અને કોઈ જગદંબાને વાઘનું વાહન છે, કોઈને સિંહનું છે, કોઈને કુકડાનું છે, કોઈને પોતાના વાહનો ઉપર સવાર છે, પણ ગઢપાવાની કાળિકાને વાયુનું વાહન છે. એક ક્ષણની માલ પર આવીને વહી જાય અને એક ક્ષણની માલ પર કામ કરીને વહી જાય. એક આર્તનાદ કરી દો ને એક ક્ષણમાં તલર તારીણી એક ક્ષણમાં તારી દેવી જગદંબા. માતા કાલિકા મહાકાલ રાની માતા કાલિકા મહાકાલ રાની માતા કાલિકા મહાકાલ રાની માતા કાલિકા મહાકાલ રાની જગત જનની જગદંબા ભવાની જગત જનની જગદંબા ભવાની જે જગત જનની છે, જે જગદંબા છે, એ માં છે. જગતમાં ભગવતી છે, એ સર્વ કાર્યને સંપન્ન કરનારી ભગવતી છે. અને કોઈ પણ માં હોય, કોઈ પણ ભગવતી હોય, કોઈ પણ જગદંબા હોય, એની નિકટ રહેવાથી, નજીક રહેવાથી માં જરૂર ને જરૂર તમારું કાર્ય પૂર્ણ કરી દે છે. એવી જગદંબા હોય તો ભગવતી કાલિકા છે, માં છે. પછી કદાચ કોઈ પણ ભગવતી હોય, પણ જેને જે માને છે એનાથી ક્યારેય દૂર ન જવું, એનાથી નજીક રહેવા માટેનો પ્રયત્ન જરૂર ને જરૂર કરવો. અને સાહેબ, જેને ગઢપાવાની કાળકા જેવી કુળદેવી હોય અને ક્યારેય કોઈ પાસે કોઈ દીખમાં કાં લાંબો હાથ કરવો પડતો નથી, એવી જો માં હોય, એવી જો ભગવતી હોય, એવી કોઈ જગદંબા હોય તો એ પાવાગઢની અંદર બિરાજમાન છે. સાહેબ, કદાચ તમને કોઈ આંગળી ચીંધે ને તોય તમારે હાટું પહોંચાનો હિસાબ લઈને આવે ને એવી બેઠેલી જગદંબા પોતે બિરાજમાન છે. એક ખાલી નાદ કરી દો કે માં મારે આ દુઃખ છે, અને એ તમારા દુઃખને એક ક્ષણની માલપા સાંભળીને એમ કહી દે કે જા, હું તારું કામ કરી દઈશ. આ ભગવતી છે, આ જગદંબા છે, આ માં છે. અને એટલે મહાપુરુષો અને સંતો એમ કહે છે કે ભગવતીથી નજીક રહેવા માટેનો પ્રયત્ન ક્યારેય પણ કરજો.
મા તત્વ ક્યારેય જુદું નથી. મરમરા ગણો તો એ છે અને મહાકાલી ગણો તો એ છે, પણ ખાલી નામમાં ફેર છે. પણ ભગવતીનું સ્વરૂપ એક છે. અને એના માટે મહાપુરુષો અને સંતો આપણને એટલું જ કહે છે કે બને ત્યાં સુધી જગદંબા એ આપણને ક્યારેય ભટકવા નહીં. અને સુતનામના પુરાણી ઋષિ મુનિઓને કથા બતાવે છે. ભગવાન સ્કંદ છે, મહામુનિ અગસ્ત્યને કથા બતાવે છે. લોમસજી છે, મહારાજ દુદમને કથા બતાવે છે. 3 જગ્યાએ કથાનો ત્રિવેણી સંગમ ચાલી રહ્યો છે. અને મહામુનિ કહે છે કે સમય જતા જતા મહારાજ મધ્યાહનની કથાને વિરામ કર્યો છે, ત્યાંથી આગળ લઈ જશું કે ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કરી અને હયગ્રીવનું નિર્વાણ કર્યું છે, મોક્ષ પ્રાપ્ત કરાયો છે. સુતનામના પુરાણી ઋષિમુનિઓને પૂછે છે અને મહારાજ પ્રશ્ન કહે છે કે ભગવાનનો હયગ્રીવ અવતાર થયો, ભગવાન શ્રાપમાંથી મુક્ત થયા છે. હે મહામુનિ, આ કથા સાંભળતા અમને હજી પણ તૃપ્તિ થતી નથી, આગળની કથા બતાવો. ત્યારે મહામુનિ કહે છે કે હે ઋષિમુનિ, ભગવાને મધુ અને પોતાના કાર્યને પૂર્ણ કરવા માટે થઈ હયગ્રીવને નિર્વાણ કરી પ્રભુએ શેષ નયન ઉપર શયન કર્યું છે. શેષ નયન ઉપર ભગવાન શયન કરીને સુતેલા છે. હજારો વર્ષની પ્રભુએ યોગ નિદ્રા ધારણ કરી છે. અને એક વખતના સમયે ભગવાનના કર્ણમાંથી, ભગવાનના કાનમાંથી, મેલમાંથી 2 અસુરો ઉત્પન્ન થયા છે. એકનું નામ મધુ છે અને એકનું નામ કેટબ છે. સૌમ્ય યચત્વાય પ્રોક્તમ શૂર મહાર્ણવે મધુકેટભયો શારદ પંચવર્ષ સહસ્ત્રકમ. મધુ અને કેટભે ભગવાનના કર્ણમાંથી ઉત્પન્ન થયા, પણ બળમાં માપ છે. સમુદ્રને ધ્રુજાવી રહ્યા છે. ધર્મેદની પગ મૂકે તો ધરતી ધ્રુજે એવું જેવું બળમાં માપ છે. અને બંને અસુરો છે ભગવતી જગદંબાનું તપ કરવા માટે ચાલ્યા ગયા છે. માં પોતાના એક પગ ઉપર ઉભા રહી અને મધુ અને કેટબે જગદંબાના તપની શરૂઆત કરી છે. અન્નનો ત્યાગ કર્યો છે, જળનો ત્યાગ કર્યો છે, ફળનો ત્યાગ કર્યો છે. પ્રાણ अपने અપાનને રોકી અને ભગવતી જગદંબાનું તપ કરે છે. માનો એકાક્ષર મંત્ર છે એ બોલી, એ બીજ મંત્ર બોલી અને જગદંબાનું તપ કરવા લાગ્યા છે. જગદંબાના તપની શરૂઆત કરી છે. ભગવતી છે મણિદ્વીપમાં બિરાજમાન છે. અને માં અને મધુ અને કેટબે 1000 વર્ષ સુધી જગદંબાનું તપ કર્યું છે. ત્વમ સ્વાહા ત્વમ સ્વધા ત્વમ હિ વષટકાર સ્વર્ગાત્કા શુદ્ધા ત્વમક્ષરે નિત્યે ત્રિદા માત્રમકા સ્થિતા. હે માં, તમે જ સ્વધા છો, તમે જ સ્વાહા છો, તમે જ જગદંબા છો. હે માં, અમે આપનું તપ કરીએ છીએ અને એ તપના પ્રભાવથી માં પ્રસન્ન થયા છે. હે મધુ, હે કેટભ, આપને જે જોઈએ તે વરદાન માંગો. હું અખિલ વિશ્વની બ્રહ્માંડ ભાનોત્તરી જગદંબા તમને દર્શન આપવા માટે આવી છું. તમે જે કહો હું તમને વરદાન આપીશ. વિસૃષ્ટો સૃષ્ટિ રૂપા સ્થિતિ રૂપા ચ પાલને તથા શાંતિ રૂપાંતે જગતો
હે માં, બળમાં તો અમાપ છીએ, પણ અમે અજર અમર થઈ જાય, અમારો નાશ જ ન થાય એવું વરદાન આપો. ત્યારે ભગવતી કહે છે કે હે મધુ, હે કેટબ, એ વરદાન તો હું ન આપી શકું, પણ તમારે બીજું જોઈએ તે વરદાન માગી લ્યો. નામ એનો નાશ છે, જન્મ એનું મરણ. આપને જોઈએ તો હું બીજું વરદાન આપી દઉં. મધુ અને કેટબ કહે છે કે માં, તો અમે એવું વરદાન માગીએ છીએ કે અમને દેવ દાનવ કોઈ અમને મારી ન શકે, પણ અમારી ઈચ્છા થાય ત્યારે જ અમારું મૃત્યુ થાય. ને અમે માગીએ કે હા જાઓ મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે જ અમારું મૃત્યુ થાય એવું વરદાન આપો. અને એ વખતે ભગવતીએ કહ્યું છે કે એ વરદાન હું આપું, પણ જ્યારે તમે કોઈ સ્ત્રી ઉપર વક્ર દ્રષ્ટિ કરશો, તમે કુદ્રષ્ટિ કરશો, ત્યારે તમારું મૃત્યુ નક્કી છે. આ પ્રમાણે કહ્યું છે. અને મધુ અને કેટબે વરદાન સ્વીકારી લીધું. દેવ પણ એનું નિર્વાણ ન કરી શકે. જગદંબાએ દર્શન આપી, વરદાન આપી ચાલ્યા ગયા છે. સમય જતા જતા બ્રહ્માજી મધુ અને કેટબને જોયા છે, પણ અસુરોનું રૂપ જોઈ બ્રહ્માજીની પાછળ જ્યારે દોડવા લાગ્યા છે, બ્રહ્માજી પોતાનો જીવ બચાવી દોડે છે અને ભગવાનના ચરણ સુધી પોગવાની તૈયારી કરી છે. બ્રહ્માજી વિચાર કરે છે કે જો પ્રભુ જાગૃત નહીં થાય તો મધુ અને કેટબ છે મારું નિર્વાણ કરી નાખશે. એટલે પ્રભુ યોગ નિદ્રામાં છે. યોગ નિદ્રાની અંદર આવી અને પ્રભુને જગાડવા માટે બ્રહ્માજી છે એ પ્રભુને જગાડે છે, પણ પ્રભુએ હજારો વર્ષથી નિદ્રા ધારણ કરી છે, જાગૃત અવસ્થામાં આવતા નથી. આકાશવાણી થઈ છે કે હે બ્રહ્મા, હે બ્રહ્માજી, ભગવાનને જગાડવા હોય તો પહેલા તમે માની સ્તુતિ કરો. જે માય એના શરીરમાં બિરાજમાન છે યોગ નિદ્રા, એ જો યોગ નિદ્રા બહાર નીકળી જશે તો જ પ્રભુ જાગૃત થશે. આવી જ્યારે આકાશવાણી થઈ અને બ્રહ્માજી છે માની સ્તુતિ કરે છે. યા દેવી સર્વભૂતેષુ યોગ નિદ્રારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હે માં, હું તને નિંદ્રા રૂપે તને વંદન કરું છું. માં તને 3 વખત વારંવાર લળી વંદન કરું છું કે હે માં, આમાંથી તમે બહાર નીકળો અને ભગવાનને જાગૃત કરવાની આજ્ઞા કરો. બ્રહ્માજી છે એ માની સ્તુતિ કરે છે. યા દેવી સર્વભૂતેષુ મા નિદ્રારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માની સ્તુતિ છે બ્રહ્માજી કરવા લાગ્યા છે. અને એ જ વખતે જે ભગવતી ભગવાનના શરીરની અંદર બિરાજમાન હતા, એ જ માં એ વખતે ભગવાન નારાયણના શરીરમાંથી બહાર નીકળી અને બ્રહ્માજીને દર્શન આપ્યા છે. હે બ્રહ્મા, હું જ ભગવાનના શરીરમાં હજારો વર્ષથી શયન કરાવીને સુતાયેલા છે, યુ પોતે જ યોગ નિદ્રા છે. માં, હવે પ્રભુને જાગૃત કરવા છે. મધુ અને કેટબ છે મારી પાછળ પડ્યા છે. અને જગદંબા બોલ્યા કે હવે પ્રભુ જાગૃત થશે, જાઓ હું તમને વચન આપું છું. અને બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. હે પરમા
પરમાત્મા, હું બ્રહ્મા આપના નાભીમાંથી પ્રગટ થયેલા આપને સ્તુતિ કરું છું કે તમે જાગૃત થાઓ. મધુ અને કેટબ મારી પાછળ પડ્યા છે અને ભગવાનના કર્ણ સુધી આ અવાજ પહોંચ્યો છે અને ભગવાન છે નિંદ્રામાંથી જાગૃત થયા છે અને પ્રભુએ દર્શન આપ્યા છે. તત્ર નારાયણમ દેવમ શુક્લમ વર્ણમ ચતુર્ભુજમ. ભગવાને દર્શન આપ્યા. ઓ શંખ ચક્ર ગદા પદ્મ સુકિરીટ કુંડલ રૂપિતમ. ઓ તાપત્ર વિનાશાય શ્રી વિષ્ણુએ નમો નમઃ. ભગવાને દર્શન આપી અને કહ્યું છે કે હે બ્રહ્મા, એવી તે શું વિપત્તિ આવી કે તમારે મને જાગૃત કરવો પડ્યો? પ્રભુ, મધુ અને કેટબ છે મારી પાછળ પડ્યા છે. હું તમને વાત કરતા વાર લાગે એ પહેલા આવી જાય એ મને ડર છે, એટલે હું તમારી પાસે શરણાગતિ સ્વીકારવા આવ્યો છું. અને પ્રભુ, આવેલાને શરણું આપવું એ તમારી ફરજમાં આવે છે. આટલું જે ભગવાનને વાત કરે છે ત્યાં તો મધુ અને કેટબ છે બ્રહ્માજી પાસે આવીને વાત છે. પ્રભુ, આ બે જ અસુર. ભગવાન પૂછે છે કે હે બ્રહ્મા, અસુરો કોણ છે? એનું પ્રાગટ્ય ક્યાંથી છે? કે પ્રભુ, આપે હજારો વર્ષથી નિંદ્રા ધારણ કરી છે, આપના કર્ણમાંથી પ્રગટ થયા છે અને જગદંબા પાસેથી વરદાન મેળવ્યું છે, એટલે એને પહોંચી શકવાની શક્તિ મારામાં છે. પ્રભુ, તમે જ મને બચાવો. આટલું જ્યાં કહે અને મધુ અને કેટબને ભગવાન કહે છે કે હે મધુ, હે કેટબ, મારી સાથે યુદ્ધ કરો, અને યુદ્ધ ન કરવું હોય તો પૃથ્વી ઉપર ચાલ્યા જાઓ. આટલું જ ભગવાન બોલે. અને મધુ અને કેટબે કહ્યું છે કે હે નારાયણ, જો તમારામાં બળ હોય તો અમારી સાથે યુદ્ધ કરો, તમને પરાજય કરી અને અમે પાછા જતા રહીશું. આટલું જ ભગવાનને કહે છે. અને ભગવાન છે મધુ અને કેટબની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. ભગવાને કહ્યું કે તમે મારી સાથે યુદ્ધ કરો. મધુ અને કેટબ છે ભગવાનની સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. ધીરે ધીરે ભગવાન મધુ અને કેટબનું યુદ્ધ થાય છે. 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, 500 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, પણ મધુ અને કેટબ છે યુદ્ધમાં થાકતા નથી. ભગવાન થાકી જાય છે. પરમાત્મા કહે છે કે એક મારી સાથે યુદ્ધ કરો, એક ભાઈ યુદ્ધ કરે. એમ કરતા કરતા 2000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું છે, 3000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, 4000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, પણ મધુ અને કેટબ છે ભગવાનને યુદ્ધમાં મચરક આપતા નથી. 4500 વર્ષ થયા. ભગવાન કહે છે કે આવા તે કોણ યોદ્ધા છે કે આટલા વર્ષથી યુદ્ધ કરું છું પણ મને મારી સામે પાછા. ભગવાને 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. ભગવાન થાકી ગયા છે. ભગવાનને આકાશવાણી થઈ કે હે નારાયણ, હે વિષ્ણુ, જેની સાથે તમે 5000 વર્ષથી યુદ્ધ કરો છો એ કદાચ તમે બીજા 5 વર્ષ યુદ્ધ કરો તો નિર્વાણ નહીં પામે. હું ભગવતી જગદંબા બોલું છું. મેં જેને વરદાન આપેલું છે એને નિર્વાણ પામવું હોય તો મારી સ્તુતિ કરો, હું પ્રગટ થાઉં છું. ને આટલું જ આકાશવાણી સાંભળી આનંદ નારાયણ છે જગદંબાની સ્તુતિ કરવા માટે ઉભા છે. જગદંબાની સ્તુતિ કરવા માટે વિદ્યા સમસ્ત દેવી ભેદા સ્ત્રી સમસ્ત કલા જુદા ત્વયં કાય પરમ હેતુ નારાયણી નમોસ્તુતે માં નારાયણી નમોસ્તુતે. જગદંબાની સ્તુતિ કરી આનમાં આકાશ માર્ગે ચતુર્ભુજ ધારણ કરીને મહામાયા તરીકે પ્રગટ થઈ છે. જગદંબાએ મહામાયાનું રૂપ ધારણ કર્યું છે કે હે નારાયણ, રૂપ ધારણ કર્યું છે કે હે નારાયણ. સર્વેશ્વર
વંદન શોભીએ નારાયણી નમોસ્તુતે માં નારાયણી નમોસ્તુતે જગદંબાએ મહામાયાનું રૂપ ધારણ કર્યું છે અને કહ્યું કે હે માં મારે શું કરવું કે મેં તમારી પાસે મહામાયાનું રૂપ ધારણ કર્યું છે હું તમારી જીભ ઉપર બેહું અને તમે વરદાન માગીને કહો કે હે મધુ અને કેટક તમારે જોઈએ તે વરદાન માગો હું આપવા માટે તૈયાર ઓ ત્રિશૂલ ચંદ્ર હી ધારે મહાવૃષભ વાહિની માહેશ્વરી સ્વરૂપેણ નારાયણી નમોસ્તુતે માં નારાયણી નમોસ્તુતે આને જગદંબા પ્રગટ થયા છે ભગવાન કહે છે કે હે માં હું શું કહું મધુ અને કેટબને આનમાં જીભ માથે બિરાજમાન થયા છે કે નારાયણ એટલું કહો કે મધુ અને કેટક તમારે જોઈએ એ વરદાન માગી બાકી મારી માથે છોડી દો આટલું જ જગદંબા બોલી અને ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યા છે કહે છે કે હે મધુ હે કેટક તમારે જોઈએ તે વરદાન માગો અને આટલું જ્યાં નારાયણ બોલે અને મધુ અને કેટબે કીધું કે હે વિષ્ણુ હે નારાયણ તમારે જોઈએ તે વરદાન માગી લ્યો તમે 5,000 વર્ષથી અમારી સાથે યુદ્ધ કરો છો પણ અમે યુદ્ધમાં તમને મચરક આપી નથી અમે વરદાન માંગવા નથી આવ્યા તમારે જોઈએ તે નારાયણ માગી લ્યો આટલું જ આ કહ્યું આન જગદંબાએ કહ્યું નારાયણ માગો આન ભગવાન કહે છે કે હું માગું એ આપશો કે હા તમે જે માગશો એ આપી દેશું આટલું જ આ કહ્યું આન જગદંબાએ મહામાયામાંથી એક તેજપુંજનો પ્રગટ કરી આન જગદંબા આકાશ માર્ગે મોર રૂપ ધારણ કર્યું મોર રૂપ ધારણ યા દેવી સર્વભૂતેષુ મહામાયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આને જગદંબાએ આકાશ માર્ગે એક બાજુ મહામાયાનું રૂપ ધારણ કર્યું છે અને શું મધુ અને કેટમની સામે જગદંબા મહામોહ રૂપ ધારણ કર્યું છે જગદંબાનું મોહનું રૂપ જોયું પ્રેમનું રૂપ જોયું સ્વરૂપ જોયું આન મધુ અને કેટબ કહે છે કે હે નારાયણ હવે તમે માગી લ્યો અમારી સામે એક આ મોહનું રૂપ ઊભું છે અને અમે તમારી પાસે માંગતા સારા ન લાગીએ તમારે જે જોઈએ તે માગી લ્યો આટલું જ આ કહ્યું આને જ્યાં જગદંબાનું મહામોહ રૂપ જોયું છે અને મધુ અને કેટબે જ્યાં જગદંબાની ઉપર કુદ્રષ્ટિ કરવાની તૈયારી કરે આન ભગવતી જગદંબાએ એ જ વખતે મધુ અને કેટબની ઉપર વક્ર દ્રષ્ટિ કરી છે જ્યાં જગદંબા વક્ર દ્રષ્ટિ કરે મધુ અને કેટબે જ્યાં માની ઉપર તીસરી નજર કરી આન મધુ અને કેટબને નારાયણ કહે છે કે તમે મને માગવાનું કહો છો કે હા માગો તમને જોઈએ તે આપીએ આન ભગવાન બોલ્યા છે કે મને આપશો કે હા તો હું એટલું માંગુ છું કે તમે બે માળા શરણમાં બેહી જાઓ અને હું તમને મૃત્યુ આપું આટલું માંગુ છું મધુ અને કેટબ કહે છે કે હે અમે વચન આપી અને પછતાણા છે વચન આપી અને અમારી સાથે દગો થયો છે એક બાજુ જગદંબા મહામાયા રૂપે છે એક બાજુ જગદંબા મહામોહ રૂપે છે અને જો હવે વરદાન આપેલું છે ન સ્વીકારીએ તો અમારી કોઈ વચનની કિંમત રહેશે નહીં મધુ અને કેટબ છે એ ભગવાનથી નજીક આવે ઓ મહાવિદ્ય મહામાયા મહામેઘ મહાસ્મૃતિ મહામોહાચ ભવતી મહાદેવી મહાસુરી મહાદેવી મહાસુરી આન મધુ અને કેટબ છે એ ભગવાનના શરણમાં આવ્યા છે ભગવાને બેયના મસ્તક છે પોતાના ખોળામાં રાખ્યા છે એક મસ્તક છે મધુનું ભગવાને પોતાની સાથળ ઉપર રાખ્યું છે
કેટબનું મસ્તક છે પોતાની જમણી જાંઘ ઉપર રાખ્યું છે. આને જગદંબાએ આજ્ઞા કરી કે હે નારાયણ, આજ્ઞા કરી કે હે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. ભગવાનને માએ આજ્ઞા કરી કે બેયના સુદર્શન ચક્રથી ધડથી મસ્તક જુદા કરો. ભગવાનને આજ્ઞા થતા ભગવાને પોતાનું ચક્ર છે હાથ ઉપર ચકાર 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 ચડાવી આન ભગવાને મધુ અને કેટબના મસ્તક છે ધડથી જુદા કર્યા છે. અને મધુ અને કેટબના મસ્તક જુદા થતા કંઠની નળીમાંથી રુધિર વહેવા લાગ્યું છે. અને એ રુધિરની ધારા પૃથ્વી ઉપર પડી છે. અને પૃથ્વી ઉપર પડી મધુ અને કેટબનું લોહી ધરતી ઉપર પડ્યું એટલે ધરતીનું નામ પડ્યું છે મેદની. મેદની પાડવામાં આવ્યું છે. અને મહામુનિ કહે છે કે માની સ્તુતિ કરવા લાગ્યા છે કે હે માં, હે જગદંબા, હે ભગવતી, આપ ન હોત તો મધુ અને કેટબનું નિર્વાણ હું ન કરી શકત. ચંડી શરણાગતમ જાપમ અહામી જપમ કષ્ટહારી અનુગ્રાહી માની રૂપમ પાહી અનુગ્રાહી માની રૂપમ પાહી. હે માં, તારાથી જગતની શરૂઆત છે અને તારાથી જ માં અંત છે. હે ચંડિકા, હે દુર્ગા, હે મહામાયા, હે મોહ માયા, હે યોગ નિંદ્રા, હે ભગવતી, હું તારી સ્તુતિ કરું. ચિદાનંદ નિવાસ જપો છો આદિ અનાદિ માં કહાવો અભય દેહી શરણગત હારી અભય દેહી અનુગ્રાહી માની રૂપમ પાહી. હે માં, તું ભયને મુક્ત કરારી અને અભય વરદાન આપનારી છું. એ માનું ગુણગાન ગાય અને ભગવાને મધુ અને કેટબનો વધ કર્યો છે. સુતનામના પુરાણે છે, ઋષિ મુનિઓને કથા બતાવે છે. ભગવાન સ્કંદ અગસ્ત્યને કથા બતાવે છે. લોમસજી દુદમને કથા બતાવે છે. નારદજી છે એ પોતે વેદવ્યાસજીના આશ્રમ બિરાજમાન છે. મા મુનિ આગળની કથા કહે છે કે સમય જતા જતા પ્રભુએ પોતે વૈકુંઠમાં પોતે બિરાજમાન થયા છે. અને એક વખતના સમયે નારદજી પોતે ચાલ્યા ગયા છે અને વેદવ્યાસજીના મનની અંદર એવી ભાવના જાગી કે મને જગદંબાએ વરદાન આપ્યું છે કે મારે પુત્ર જોઈએ છે. તો એવો પોતાના મનમાં એવો વિચાર આવ્યો છે કે મારે એક પુત્ર હોય તો સારું. અને એમાં પોતે સંધ્યાકાળના સમયે જાલરટાણાના સમયે જ્યાં પોતે અગ્નિહોત્રાદિ કર્મ કરવાની તૈયારી કરે છે. યજ્ઞની અંદર કાષ્ટ નાખેલા છે, ધ્રુત કહેતા ઘી મૂકી દીધેલું છે, અરણી મંથન કરવાની તૈયારી કરે છે. અને એમાં સંધ્યા ટાણે આકાશ માર્ગે ઇન્દ્રની એક અપસરા જેનું નામ પ્રમોલોચના નીકળ્યા. પોતાના નેપુરનો અવાજ કરે છે, પોતાના ઝાંઝરનો અવાજ કરે છે, પોતાના કંગનનો અવાજ કરે છે. અન મહામુનિ વેદવ્યાસજીની દ્રષ્ટિ
મહારાજના કર્ણ છે એ નેપુર તરફ ગયા. વેદવ્યાસજી છે ઉર્વશી પ્રમોલોચના તરફ દોડવા લાગ્યા છે. પણ મહારાજને એમ થયું પ્રમોલોચનાને મને ઋષિ શ્રાપ આપી દેશે, એટલે પોતે આકાશ માર્ગે ઇન્દ્રલોકમાં આવ્યા છે. મહારાજ પાછા ચાલ્યા છે. બદ્રી આશ્રમમાં પોતે આવ્યા છે. પોતાને પોતાના શરીરનું ભાન છે નહીં. દોડતા દોડતા પોતાના પ્રશ્વેદ બિંદુ છે એ યજ્ઞ કુંડની અંદર પડી ગયા છે. પોતે વિચાર કરી અને અરણી મંથન કરવાની તૈયારી કરી. અગ્નિ છે પ્રગટવાની તૈયારી કરે છે. અને અરણી મંથન કરતા કરતાની સાથે જેવો અગ્નિ પ્રગટ થાય કે ન થાય એ પહેલા પોતાના જે પ્રસ્વેદ બિંદુઓ છે એની ઉપર પોતાનું મંથન થયું છે. અન મંથન થતાની થશે એમાંથી યજ્ઞ કુંડમાંથી એક અવધૂત વેશ નિવસ્ત્ર એવું એક બાળકનું પ્રાગટ્ય થયું છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. જગદંબાએ આપેલા વરદાનથી જેની યોની વગરની ઉત્પત્તિ છે, જે અયોનિજ છે, જેને માં નથી, જેને ગ્રહસ્થી જીવન નથી અને જેની યજ્ઞ કુંડમાંથી ઉત્પત્તિ થઈ છે એવા બાળક મહારાજ સુખદેવજીનું પ્રાગટ્ય થયું. નિગૂઢ જંત્રુ પૃથુતુંગ વક્ષશ માર્વતનાભિવલ્લવે દુર્ચ દિગંબરમ વક્ત્ર વિકર્ણ કેશ પ્રલંબ બાહુ શુકશ. જે નિગુણ છે, જે દિગંબર છે, જેને સ્ત્રી અને પુરુષ શું છે એ ખબર નથી, એવો એક અવધૂત વેશ મહારાજ સુખદેવજીનું પ્રાગટ્ય થયું. અને વેદવ્યાસજીને આનંદ થયો છે કે જગદંબાએ આપેલા વરદાન પ્રમાણે મારે પુત્ર થયો છે. પુત્રનું નામકરણ સંસ્કાર કરી સુખદેવજી નામ પાડ્યું છે. પોતે બાળકને યજ્ઞ પવિત્ર સંસ્કાર કર્યા છે, જનોઈ આપી છે. સમય જતા જતા પોતાના બાળકને પોતાના પિતાના સંસ્કાર આવ્યા છે. અનેક પુરાણોની અંદર પારંગત કર્યા છે. યુવા અવસ્થા આવતાની સાથે મહારાજ પોતાના બાળકને કહે છે કે બેટા, તારે લગ્ન કરવા પડે, તારે દાંપત્ય જીવનની અંદર આવવું પડે. હું તને એટલી આજ્ઞા કરું છું. મહારાજ સુખદેવજી મહારાજ કહે છે કે હે પિતાશ્રી, હું દાંપત્ય જીવનની અંદર આવવા માંગતો નથી, હું ગ્રહસ્થી જીવન જીવવા માંગતો નથી. કારણ કે હું જે સંસારની બેડીઓ છે એ બેડીઓથી હું બંધન થવા માંગતો નથી. મારે દાંપત્ય જીવનમાં આવવું નથી, મારે લગ્ન કરવા નથી. બેટા, ગ્રહસ્થી જીવન સિવાય ઉદ્ધાર નથી. મહારાજ સુખદેવજીને પોતે સમજાવે છે. મહારાજ કહે છે કે બેટા, ગૃહ કદાપી બંધન નથી. ગૃહ કહેતા ઘર બેટા ક્યારેય બંધન નથી. પણ જો મન છે એ ગૃહમાં ન હોય અને મન છે એ જો ભગવતી ભગવાનમાં હોય તો ક્યારેય ગૃહ કે ગ્રહસ્થી જીવન બંધન કરતું નથી. હું તને એ આજ્ઞા આપું છું. તું ગ્રહસ્થી જીવન જીવ, તારું મન છે ભગવતીમાં રાખ, તારું મન છે ભગવાનમાં રાખ, તો તને ક્યારેય આ ગ્રહસ્થી જીવન આસક્ત કરી શકશે નહીં. હે બેટા, હું તને એટલું જ કહું છું કે ગૃહથી મુક્ત થવું હોય અને ગૃહમાં રહીને ભક્તિ કરવી હોય ગ્રહસ્થી જીવનમાં તો પણ થઈ શકે છે. બેટા, ગૃહસ્થી જીવનમાં ભક્તિ કરવાનો પહેલો પ્રથમ સ્ટેપ હોય તો વેદવ્યાસજી કહે છે કે બેટા નીતિ છે. નીતિથી હાલજે, નીતિથી ગ્રહસ્થી જીવન જીવ. તને ક્યારેય પણ કોઈ સ્ત્રી, કોઈ બાળક તને બંધન નહીં કરી શકે. પિતાશ્રી, આપની વાત સાચી છે. એવું સત્કર્મ કરવું તો જ થાય ને. કે હા બેટા, ગ્રહસ્થી જીવનમાં આવ્યા પછી મનને તું કંટ્રોલ રાખી, મનને તું પોતાના ભગવતીના ચરણમાં રાખી અને સત્કર્મ કર, શ્રાદ્ધ કર્મ કર,
દેવી કર્મ કર, ધ્યાન યોગ કર, જ્ઞાન યોગ કર, કર્મ યોગ કર, ભક્તિ યોગ કર, કદાપી તને તકલીફ નહીં પડે. પણ મહારાજ મારું મન માનતું નથી. બેટા મેં તે માટે થઈને તારા જન્મ માટે થઈને મેં 100 વર્ષ તપ કર્યો છે. પિતાશ્રી આપની આજ્ઞાનું હું ઉલ્લંઘન કરતો નથી, પણ મને એક મોકો આપો કે હું જનક મહારાજ પાસે જાઉં અને જનક મહારાજ જો મને જ્ઞાન આપે અને જનક મહારાજ કહે તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. જેવી બેટા તારી ઈચ્છા. અને સુખદેવજી મહારાજ અવધૂત વેશ છે અને મહારાજ છે જનકપુર મિથલપુર આવવા માટે નીકળ્યા છે. જેનું શરીર એકદમ દિગંબર છે, જેના વાંકડિયા વાળ છે, જેના ભાલમાં એક સરસ મજાનું તેજપુંજ છે અને મહારાજ જનકપુરની અંદર પધાર્યા છે. સિપાહીઓને આજ્ઞા કરી કે મહારાજને જઈ કહો કે આપના ગુરુના પુત્ર સુખદેવજી મહારાજ તમને મળવા માંગે છે. જનકપુર ક્યાં આવ્યું? આજનું જે બિહાર, જેનું જૂનું નામ મિથલપુર, જનક મહારાજની નગરી જેને કહેવાય, ત્યાં મહારાજ પધાર્યા છે. આદર કર્યો છે, સત્કાર કર્યો છે. જનક મહારાજને જ્યાં વંદન કરવા માટે જાય એટલે જનક મહારાજે કહ્યું કે હે સુખદેવજી મહારાજ, તમે મને વંદન ન કરતા, તમે મારા ગુરુના પુત્ર છો અને તમે મને જો વંદન કરો તો હું પાપમાં પડી જઈશ. જનક મહારાજ ના પાડે છે. શ્રુત્વા તમંગત રાજા મંત્રીભી સહિત શુચિ પુરઃ પુરોહિત કૃત્વા ગુરુપુત્રમ સંભ્યયાત. હે મહારાજ, તમે મારા ગુરુના પુત્ર છો અને હું તમને વંદન કરાવું તેમાં મારું કંઈ રહે નહીં. તમારો જે પ્રશ્ન હોય મને કહો. અહીંયા સુધી શા માટે ધક્કો ખાધો? મને તમે બોલાવ્યો હોત તો હું ને આવી જાત. મહારાજ એવું નથી. જ્ઞાન લેવું હોય તો સામેથી જવું પડે છે અને આજ મારે જ્ઞાન લેવું છે એટલે મારે તમારી પાસે આવવું મારી ફરજ બાદ છે. મહારાજ બતાવો, એવું તો શું મારી પાસે આવવું પડ્યું કે મારા મનમાં એક ડર છે અને એક ભય છે કે આ વૈદેહી કેમ કહેવા આવું છું. તમારી પણ દેહ વગરની ઉત્પત્તિ છે અને મારી પણ દેહ વગરની ઉત્પત્તિ છે, તો તમે વૈદેહી કેમ કહેવા આવો છો? મારા પિતા મારા લગ્ન કરવા માગે છે અને મેં એવું કીધું છે કે હું જનક મહારાજ પાસેથી જ્ઞાન લઈ આવું અને પછી જનક મહારાજ જે જ્ઞાન આપે એ હું સ્વીકારીશ. મહારાજ, એના માટે તમારે મારી પાસે બેસવું પડશે. સુખદેવજી બેસવા માટે તૈયાર થયા છે. જનક મહારાજ કહે છે કે હે સુખદેવ, મૃત્યુ અટલ છે. મૃત્યુનો ડર છે એ ક્યારેય ન રાખો. કે મહારાજ એમ મને કેમ ખબર પડે? મહારાજે કહ્યું, સિપાહીઓને બોલાવી કે આ સુખદેવજી મહારાજના હાથમાં 2 તેલના પાત્ર ભરી આપો અને એક તેલનું બુંદ જો નીચે વેરાય તો એને ધડથી મસ્તક જુદું કરી નાખે છે. મહારાજને આખા નગરની અંદર ફેરવા છે. સુખદેવજી મહારાજ સિપાહીઓ પાછા આવ્યા. પૂછ્યું કે એક તેલનું બુંદ વેરાણું? કે ના મહારાજ. કે કેમ ન વેરાણું? સુખદેવજીને પૂછ્યું એ કેમ ન વેરાણું? કે મહારાજ, મારી પાછળ ખુલ્લી તલવાર હાલતી હતી, મને ડર હતો કે હમણાં મારું ધડથી મસ્તક જુદું થઈ જશે, એ બીકમાં ન વેરાણું. ત્યારે જનક મહારાજ કહે છે કે હે સુખદેવ, એ ડર જો નીકળી જાય અને અટલ છે એવી ભગવાનની હારે જો તમારો સમાગમ થઈ જાય તો મૃત્યુ ક્યારેય તમને ડર રાખવો નહીં. મહારાજે પહેલી પરીક્ષા આપી છે. પછી કહે છે કે સુખદેવજી મહારાજની બીજી પરીક્ષા લીધી કે સુખદેવને જમવા બેસાડ્યા છે. કાચા સૂતરના તાતણે ઉપર એક વ્રજ બાંધી દીધું છે અને કહ્યું કે જો આ વ્રજ સુખદેવના મસ્તક ઉપર પડે તો સુખદેવજી મહારાજનું નિર્વાણ થઈ જશે. 32 ભાતના ભોજન આપ્યા છે.
સુખદેવજી મહારાજ જમી રહ્યા, પણ થાળીમાં પાત્રમાં એમ નામ પડ્યું છે. જનકે પૂછ્યું કે કેમ મહારાજ જમી ન શક્યા? કે ઉપર મૃત્યુ કાળ હતો, એ કાળની બીક લાગતી હતી, એમાં જમી ન શક્યો. ત્યારે જનક મહારાજે કીધું કે એટલું તપ કર સુખદેવ કે કાળને પગની હેઠે દબાવીને ભગવાન સુધી ચાલ્યો છે. આ તપનો પ્રતાપ છે, આ તપના પ્રતાપથી થઈ શકે છે. મહારાજની બીજી પરીક્ષામાં પોતે પાસ કરાવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે મને જ્ઞાન આપો કે ગૃહસ્થી જીવન શું, વન પ્રસ્થાન શું અને સંન્યાસી જીવન શું? ત્યારે જનક મહારાજ કહે છે કે હે સુખદેવ, વન પ્રસ્થાન કર્યા પછી, વનમાં ગયા પછી જો માણસ પાછો જો ગૃહસ્થી જીવનમાં આવે છે અને પાછો જો માયા મોહની અંદર બંધાઈ જાય છે તો એ નર્કમાં જાય છે, અને નર્કમાંથી કોઈ એવું તપસ્યાથી છૂટી શકે છે. અને પોતાની તૈયારી હોય અને પાછો ન આવે તો એની મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. કે પ્રભુ, તો સંન્યાસી જીવન એટલે શું? ત્યારે જનક મહારાજ કહે છે કે સંન્યાસી જીવન એટલે વિરક્ત જીવન. વિરક્ત એટલે કે સંન્યાસીનો અર્થ થાય છે વિરક્ત, કે જેના જીવનમાં ક્યારેય ભોગ ન હોય, જેના જીવનમાં ક્યારેય માયા ન હોય, જેના જીવનમાં ક્યારેય મોહ ન હોય, એને એ સુખદેવ વિરક્ત કહેવાય છે. પ્રભુ, વિરક્તનું પહેલું લક્ષણ શું? ત્યારે જનક મહારાજ કહે છે કે વિરક્તનું પહેલું લક્ષણ હોય તો તિતિક્ષા છે. કે મારા તિતિક્ષા એટલે શું? કે મારા તિતિક્ષાનો અર્થ થાય છે બળ. પોતાનામાં બળ હોય, અમાપ બળ હોય, અને જગત ગમે એટલા માથે માછલા ધોવે, પણ વિરક્ત સાધુ છે એ જગતની હારે બાજવા માટે તૈયાર ન થાય ને, એનું નામ તિતિક્ષાનું સાધુનું પહેલું લક્ષણ છે. પોતે બળમાં અમાપ હોય, પહોંચી શકે એવું હોય, પણ સંન્યાસી થઈ ગયા પછી જો ઝઘડો કરે તો એનામાં તિતિક્ષાનો પહેલો લક્ષણ નથી. કે પ્રભુ, તિતિક્ષા બળ, એનો પહેલો અર્થ છે તિતિક્ષા એટલે શક્તિ. તિતિક્ષાના કાર્યને બતાવી રહ્યા છે. અને તિતિક્ષાનો ગુણ કોનામાં છે? તો જનક મહારાજ કહે છે કે તિતિક્ષાનો ગુણ હોય તો બધા સંતોમાં એક જ સંતમાં છે, અને એ સંત છે મહારાજ શિવજી, જેનામાં તિતિક્ષાનો ગુણ છે. બળમાં અમાપ છે, ત્રીજું નેત્ર ખોલી નાખે, બળમાં ભસ્મ કરી શકે, પણ એનામાં તિતિક્ષાનો ગુણ છે, એટલે એને કહેવામાં આવે છે કપૂરમ ગૌરમ કરુણાવતારમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. જેનામાં તિતિક્ષા એટલે બળ છે, બીજું સત્ય છે, અને જેનામાં કરુણા છે એટલે એને કપૂરમ કૌરમ કરુણાવતારમ. એટલી બધું બળ છે તોય બધા આત્માની ઉપર કરુણા કરે છે. એવો એક જો કોઈ ભગવાન હોય, એવો કોઈ એક સાધુ હોય તો મહાદેવ શિવજી છે, જે કૈલાસ ઉપર બિરાજમાન છે. મહાદેવ સુખદેવજીને જનક મહારાજ જ્ઞાન આપે છે. કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જન દાતા પુરારી ચિદાનંદ સંદોહ પાપહારી પ્રસિદ્ધ પ્રભો મન્મથારી. એવો જો ગુણ હોય તો એક શિવજીમાં છે. કે પ્રભુ, સંન્યાસી થયા પછી શું કરવું? તો જનક મહારાજ બતાવે છે કે સંન્યાસી થયા પછી હે સુખદેવ, સાધુ જીવન જીવવું, માયા મોહ ધન સંપત્તિ સ્ત્રી પુત્ર આની અંદર જો મન ન પરોવાય અને એક ઝૂંપડીમાં રે વિરક્ત થઈ, એને જનક કહે છે સંન્યાસી કહેવાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે કદાચ સંન્યાસી થઈ ગયા અને પછી ભોગ ભોગવવાની ઈચ્છા થઈ, પછી કદાચ સંપત્તિ ભેગી કરવાની ઈચ્છા થઈ અને પાછા આવ્યા તો
તો જનક મહારાજ કહે છે કે એને એકઈ નરકમાં પડવાનો અધિકાર નથી, પણ એ પ્રેત યોનિમાં પડે છે, પછી ક્યારેય એને બીજો જન્મ મળતો નથી. નરકમાંથી બહાર આવી શકે છે પણ પ્રેત યોનિમાંથી બહાર આવી શકતો નથી. એટલે મહારાજ સંન્યાસી થયા પછી જો પોતાનું મન પાછું જો ભટકી જાય તો એના કરતા એ રસ્તે ન ચાલવું સારું. સુખદેવજી મહારાજ તરત તક પકડી લીધી છે કે મહારાજ હવે જ્ઞાન જોઈએ છે કે ના, બસ મને એક શબ્દમાં સંભળાઈ ગયું કે જો સંન્યાસી થયા પછી મોહ જાગે, વાસના જાગે, વિકાર જાગે, સંપત્તિ ભેગી કરવાનું મન થાય તો કોઈ જગ્યાએ અધોગતિ તરફ આત્મા જાય છે. સુખદેવ હવે લગ્ન કરવા છે, વાત સાચી છે, ગ્રહસ્થી જીવનમાં રહીને ભક્તિ કરવી છે, પણ સંન્યાસ તરફ જવું નથી. કારણ કે જગતનો નિયમ છે કે વિરક્ત થઈ જાય, સંન્યાસી થયા પછી શું જરૂર છે? એક નાની એવી કુટિયા હોય તો ચાલ્યા કરે. પણ અત્યારે ગ્રહસ્થી કરતા સંન્યાસીને જાજુ ભેગું કરવું છે. એને સંન્યાસી ન કહેવાય જેને પોતાનામાં એક વાત યાદ રાખ કે મનુષ્ય દેહ મળે ને તો સંન્યાસી થયા પછી તમે જ્યાં બેસો ને ત્યાં તમને પહેલું તો પ્રથમ સંતોષ હોવો જોઈએ કે બસ આટલું ઘણું છે. અને અત્યારે મોટા મોટા આલીશાન આપણા ઘર ન હોય એવા મોટા મોટા જગ્યામાં ઊભા કરી દીધા હોય તોય હજી એમ થતું હોય કે અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં. એને ક્યારેય સાહેબ સંન્યાસી કહેવાતું નથી. જનકપુરનો દેવી ભાગવતમાં બીજા સ્કંદમાં વર્ણન છે, વાંચી લેજો. સરળ સ્વભાવ નમન કુટિલાઈ, સરળ સ્વભાવ નમન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ, જથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ મન કુટિલાઈ, જથા લાભ સદા સંતોષ. જેનો સરળ સ્વભાવ હોય, જેના મનમાં કોઈ કુટિલતા ન હોય, જેનામાં હાનિ થાય તોય ભલે, લાભ થાય તોય ભલે, આને સંતોષ માને ને એને તુલસી કહે છે કે એ સરળ સ્વભાવ, એ સાધુ છે, એ સંન્યાસી છે, એની હારે જીવન જીવવું. અને આજના સમયમાં કલિકાલ છે એટલે એવું થઈ ગયું છે 50,000 રૂપિયા મૂકે તો બાપુ હાથ મૂકે, નકર કોઈ આવ્યું હોય કે ના એની મન ન અડતા. જીવનમાં એક યાદ રાખજો કે નાની એવી કુટિયા હોય, 2 પતરા તૂટી ગયેલા હોય અને તમે જાણ તમારા માથા ઉપર હાથ મૂકીને એમ એક જાતારા દુઃખને લઈ લો, એવા સાધુને નમજો. બાકી તમે દંડવટ કરતા હોય ને 45,000ના ફોનમાં વાત કરતા હોય તો એને ક્યારેય નમવાની જરૂર છે નહીં. એવાને નમો કે જે તમને કંઈક મહાપુરુષો, બુદ્ધ પુરુષો આપી શકે છે, અને એટલે એની જરૂર છે ને એ તૈયારી કરવી આ કલિકાળમાં બતાવો. શીલવંત સાધુને વારે વાર નમીએ પાનબાઈ, બદલે નહીં રે વર્તમાન. ચિત્તની રે વૃત્તિ જેની સદાય નિરામણીને, ચિત્તની રે વૃત્તિ જેની સદાય નિરામણીને, મહારાજ જોય રે મહેરબાન. કાળસંગ બાપુ પાનબાઈ 3,000 ગિરનારની ગોદમાં ગુરુનો આદેશ મળ્યો. અંજનું આજનું સમટિયા અંજા નદીના કાંઠે અલગ જગાવ્યો. આને ગંગા સતી આ ભજનમાં કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં મૂકા વર્તમાન. ગંગા સતી કોને શીલવંત કહે છે?
મોટા મોટા વાળ કેસ વધાર્યા, મોટા મોટા ચાંદલા કર્યા, 10-8 માળાયું પહેરી, હાથમાં કમંડલ લીધું, ચીપિયો લીધો, એને શીલવંત કહે છે ના. પણ ગંગા સતી એને શીલવંત કહે છે કે જેનું ચારિત્ર નક્ષીર શુદ્ધ હોય, જે નાડીનો પાકો હોય, જેની નજર પૂર્ણ પવિત્ર હોય, એ કદાચ પેન્ટ સંતમાં હોય ને તોય ગંગા સતી કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં મૂકે. શત્રુ ને મિત્ર જેને એકે નહીં ઉર માને, પરમાર્થમાં જાજી પ્રીત દી, પરમાર્થમાં જાજી પ્રીત દી. મન કર્મ વાણીથી વચનમાં હાલે ને, મન કર્મ વાણીથી વચનમાં હાલે ને, રૂડી રે પાડે રે બીજી રીત જી, રૂડી રે પાડે રે બીજી રીત જી. ગંગા સતી પાનબાઈને કહે છે કે જેને શત્રુ અને મિત્ર બેયની પ્રત્યે એક જ ભાવ હોય, દૂજો ભાવ ન હોય, મન વચન અને કર્મથી હાલે અને પાડે બીજી રીત, એવા શીલવંત સાધુને પાનબાઈ વારે વારે નમી, એવા મહારાજને રમી જાય, એને વંદન કરી જાય અને પાડે બીજી રીત, એવા શીલવંતને વારે વારે. હે આઠે રે પોરઈ તો મન મસ્ત રે વેને, લાગી ગયો તુરિયા કેરો તાર જી, લાગી ગયો તુરિયા કેરો તાર. નામ ને રૂપ જેને મિથ્યા કરી માન્યું ને, નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને, સદાય ભજન નો હોય આહાર. આઠેય પોર જે આનંદમાં રહે, 4 પોર દિવસના 4 પોર રાતના, આઠેય પોર જે આનંદમાં રહે, એનો બીજો જીવનમાં આઠેય પોરમાં બીજો બદલાવ ન આવે. સીસીટીવી કેમેરા મૂકી દો પણ સાધુના જીવનમાં બીજો બદલાવ ન આવે ને, એને ગંગા સતી કહે છે કે આઠેય પોર આનંદમાં રહે. અને જેને નામ, જેને રૂપ, નામ મારું મને ખબર નથી, આ રૂપ કોનું છે મને ખબર નથી, એ જેને મિથ્યા કરી જાણ્યું છે ને, એને ગંગા સતી કહે છે કે વારે વારે દંડવટ કરી જાઓ, વારે વારે નમીએ. સંગ તુરે જ્યારે તમે એવા નીરે કરશો ને, ત્યારે ઉતરશો રે ભવ પાર જી. ગંગા સતી રે ત્યારે એમ જ બોલિયા ને, ગંગા સતી રે ત્યારે એમ જ બોલિયા ને, વચનની હારે હોય વ્યવહાર, વચનની રે હારે હોય વ્યવહાર. ગંગા સતી પાનમાઈને કહે છે કે સંગુ તો સંગતું કરો તો એવા નરની કરજો કે જેને વચનની હારે હોય વ્યવહાર. વચનનો અર્થ થાય છે, મેં તમને સમજાવ્યું હતું, સત્ય, અને સત્ય એટલે વચન. સંગતું કરવી તો જે વચન પાળી શકે ને એની કરવી. બાકી તમારી જાય હોય, આબુ જાય, અબી બોલ્યા ને અબી ફોક, એની ભેગું ક્યારેય ન બેવું, એકલા રહેવું, પણ એવાનો સંગય ન કરો. ગંગા સતી પાનબાઈને ના પાડે. દયા ગરીબી બંદગી સમતા શીલ સુજાન, એ તે લક્ષણ સાધુ કે
कहत कबीर तू जा, कहत कबीर तू जा। જેનામાં દયા હોય, જેનામાં ગરીબી હોય, જેનામાં પ્રેમ હોય, જેનામાં કરુણા હોય, જેનાનું શીલ ચોખ્ખું હોય, જે નજરનો ચોખ્ખો હોય, જે નાડીનો ચોખ્ખો હોય, એને કબીર કહે છે કે સાધુ છે, એને સાધુ થવાની જરૂર નથી, પોતે જ સાધુ, એને ક્યારેય થવાની જરૂર નથી. એ મહાપુરુષો આપણને કહે છે. અને એટલે સંગતો કરો ને તો ભલે એક જ વ્યક્તિ પાસે રહે, જાજા ન રહે ને તો કાંઈ નહીં, પણ જે વચનની હારે હાલવા વાળો હોય ને એની ભેગું બેહવું. કારણ કે આ દુનિયામાં દો રંગા કેટલાય મળશે, પણ આપણને સમજાય ને એક સફેદ રંગને અને કાળા રંગને બીજો રંગ ન લાગે. એટલે એટલું જીવનમાં યાદ રાખવું, બેહવું ને તો વચનની હારે જેને વ્યવહાર હોય ને એની હારે બેહવું. નગર આ દુનિયામાં હજારો છે, પણ એકની હારે ક્યારે બેહીએ કે આપણી જ્યારે આશા ન હોય, આપણે એવું ન હોય કે આની પાસે આની જરૂર પડશે, આપણે જરૂર પડશે તો બેઠી એની પડશે, ત્યારે એક હારે બેહી શકે છે. પણ એમ થાય કે આમ આવ્યો તો મને આમ થઈ જશે. જેની હારે ભગવતીની હારે વ્યવહાર હોય, જેને ગુરુ મહારાજની હારે ગંગા સતી કહે છે કે વ્યવહાર હોય, એને ક્યારેય બાનું જતું નથી. આ કથા સમજાવે છે અને કથાને આપણે અહીંયા સાંભળી રહ્યા છીએ. અહીંયા 10 મિનિટ માટે કથાને વિરામ આપું છું. જે થોડા સન્માન લઈ અને પછી કથાના માધ્યમ તરફ જઈએ છીએ. બંધ કરી દો. बोलिए महाकाली मात की जय, रांदल मात की जय, पंचमुखी हनुमान जी महाराज की जय। પત્રકાર સ્ટાફ અહીં પધાર્યો છે, જોરદાર તાલીઓથી વધાવશું એમને. પૂજ્ય બાપુનું સન્માન કરવા માગે છે એવા વાલાભા સેવા સમિતિ કોઠારિયા, જેના કમિટી મેમ્બરો બધા અહીંયા ઉપસ્થિત છે. તો તમામ ભાઈઓ, કમિટી મેમ્બર જગદીશભાઈ, જસાભાઈ, ડાયાભાઈ, ધર્મેન્દ્રભાઈ, હસમુખભાઈ, નરેશભાઈ, મોટા નરેશભાઈ, જે કાંઈ છે એ તમામ ભક્તો સ્ટેજ પર આવી પૂજ્ય બાપુનું સન્માન કરવા માગે છે. તો પધારો. પિતાંબરભાઈ, મને જ્યાંથી મોટા દેખાય એના નામ બોલો, ઝડપથી પધારશું. बोलिए महाकाली मात की जय, रांदल मात की जय, पंचमुखी हनुमान जी महाराज की जय, मेलडी मात की जय, सुरापुरा देव श्री वाला भादेव की जय, दियाल भानी जय। अपने मात की जय, अपने अपने गुरु महाराज की जय। मात की जय। જોરદાર તાલીથી વધાવશું. આવા રૂડા સન્માન થઈ રહ્યા હોય પૂજ્ય બાપુના, ત્યારે કથા મંડપ તાળીથી ગુંજી ઉઠવો જોઈએ.
બોલો મહાકાળી માત કી જય, ભાની જય, દાની સનાતન ધર્મ કી જય. બોલો ભાવેશ બાપુની સેનેટરી ઇન્સ્પેક્ટર બોટાદ નગરપાલિકા દિલીપભાઈ મહેતા સાહેબ, જેઓનું ફૂલની તો ફૂલની પાંખડીથી આ મહાકાલી ધામ વતી પૂજ્ય બાપુના હાથે અમે સન્માન કરીશું. કારણ કે મહેતા સાહેબ આપણને હર હંમેશ કાયમને માટે બધી જ જગ્યાએ બધા જ કામની અંદર સહભાગી થાય છે અને લગભગ હું જોઉં છું ત્યાં સુધી વધારે હાજરી એમની એ મંદિરમાં હોય જ છે ને કોઈ પણ કામ હોય મંદિરને લગતું ક્યારેય કોઈ પણ કામમાં આપણને ના પાડી નથી. તેમજ એમનો જે સ્ટાફ સાથે આવ્યા છે બધા પત્રકાર મિત્રો, રિપોર્ટર મિલનભાઈ બગડિયા, સૌરાષ્ટ્ર પ્રતિબિંબ, પત્રકાર મિત્રોમાં રિપોર્ટર શ્રી મિલનભાઈ બગડિયા, સૌરાષ્ટ્ર પ્રતિબિંબ, નિકુંજભાઈ ચૌહાણ, એટ ધીસ ટાઈમ રાજેશભાઈ શાહ, ગુજરાત બુલંદ અને આર ન્યૂઝ, ભોથાભાઈ ચેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ધર્મેન્દ્રભાઈ ભાડીગરા, બોટાદ આરસી અને લીડર ન્યૂઝ, રેનિશભાઈ સુરાણી, રાષ્ટ્રીય પ્રસાર ન્યૂઝ, તમામ પત્રકાર મિત્રો સ્ટેજ પર પધારશો. મહાકાલી ધામ તરફથી પૂજ્ય બાપુના હસ્તે આશીર્વાદ સ્વરૂપે તમામ જે વાલાભા સેવા સમિતિ છે એમને પ્રસાદી રૂપે એક શાલ અર્પણ કરવામાં આવે છે અને આશીર્વાદ આપે છે. જોરદાર તાલીથી વધાવશું. આપણી આબરૂ જાય તાળીઓ ન પાડ્યું તો કરેલું પાણીમાં જાય. સરસ મજાનો દૂધ પાક 10-10 વાટકી ખાધો હોય, બોલીએ મહાકાલી માત કી, બોલીએ મહાકાલી માત કી. बोलिए महाकाली मात की. बोलिए महाकाली मात की. बोलिए महाकाली मात की. આમ આવી ગયા ને બધા. તેમજ આપણા આમંત્રણને માન આપીને જે પણ મહેમાનો પધાર્યા છે એવા જયપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા, સમલા, હાલ વડોદરા, તેઓ વ્યાસપીઠ પરથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. જયપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા તેમજ મુકેશભાઈ અમૃતભાઈ સિદ્ધપુરા, જેઓની
સાંજની રસોઈ છે તેઓ પણ વ્યાસપીઠ પરથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. તેમજ આપણને હર હંમેશ આપણને અર્થાત બાપુને, બાપુને અર્થાત આપણને અર્થાત મંદિરને, બધાને કાયમ માટે અડીખમ હંમેશા એક પગે ઊભા રહ્યા છે કાયમ માટે. કારણ કે અમુક પાત્ર હોય ને એમ પડદા પાછળ કામ કરતું હોય, અમુક પાત્ર રંગમંચ હોય ને આપણને શું દેખાય, જે નાટક ભજવતા હોય એને આપણે જોતા હોય, પણ પાછળ બેઠા બેઠા મંજીરા વગાડતા હોય, અવાજ કરતા હોય એને આપણે ન જોઈ શકીએ. તો આ એક રંગમંચના પાછળના કલાકાર કહી શકાય મારી દૃષ્ટિએ. એવા પ્રતાપભાઈ નાજભાઈ ખાચર લોયા, પ્રતાપભાઈ નાજભાઈ ખાચર લોયા. ચિત્રમાં ક્યારેય આ સાહેબ જોવા ન મળે, પણ એમનું કામ ઘણું બધું હોય છે. હું તો અવારનવાર જોતો હોઉં છું. તો વ્યાસપીઠ પરથી તેઓ સન્માન પ્રાપ્ત કરશે. પ્રતાપભાઈ નાજભાઈ ખાચર તેમજ નાગનેશવાળા બાપુના સેવક ધનજીભાઈ મગનભાઈ જાદવ ધંધુકા, ધનજીભાઈ મગનભાઈ જાદવ ધંધુકા, જેઓ વ્યાસપીઠ પરથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. દસ મિનિટ આપણે સંપૂર્ણ શાંતિ જાળવશું. આ એક સન્માન થઈ જાય ત્યાર પછી પૂજ્ય બાપુનું પ્રેસ રિપોર્ટર ભાઈઓ તરફથી એક ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. વચ્ચે આપણે ખલેલ નહીં પહોંચાડીએ, સંપૂર્ણ શાંતિ જાળવશું. મોબાઈલ સાયલેન્ટ મોડ પર રાખશું. માઇક એક સાહેબ બંધ કરી, બધા માઇક